કાંસુ કઈ ધાતુના મિશ્રણમાંથી બનાવવામાં આવતું? તો કાંસુ એ તાંબુ અને કલાઈના મિશ્રણમાંથી બનાવવામાં આવતું હતું. પૈડું અને ચક્રની શોધ કયા યુગમાં થઈ હતી? પૈડું અને ચક્રની શોધ એ નૂતન પાષાણ યુગની અંદર થઈ હતી. આપણે પાષાણ યુગને 3 ભાગમાં વહેંચીએ છીએ: પુરા પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગ. તો એની અંદર નૂતન પાષાણ યુગ, સૌથી છેલ્લા યુગમાં, પાષાણ યુગમાં ચક્રની, પૈડું એટલે કે ચક્રની શોધ થઈ હતી. હડપ્પા સભ્યતાની ભાળ કઈ સાલમાં મળી હતી? તો હડપ્પા સભ્યતાની ભાળ આપણને ખ્યાલ આવ્યો કે હડપ્પા એટલે કે સિંધુ સભ્યતા નામની કોઈ સંસ્કૃતિ એ આજથી હજારો વર્ષ પહેલાં અસ્તિત્વમાં હતી એવો ખ્યાલ આપણને ઈસવીસન 1856માં આવ્યો હતો. મીઠાનો પહેલ વહેલો સત્યાગ્રહ ગુજરાતમાં ક્યારે થયો હતો? સૌથી પહેલો મીઠાનો સત્યાગ્રહ 1844ની અંદર દુર્ગારામ મહેતાજીના નેતૃત્વની અંદર થયો હતો. અમદાવાદમાં પ્રથમ વીજળીનો ગોળો ક્યાં પ્રગટ્યો હતો? વીજળીનો સૌ પ્રથમ બલ્બ અમદાવાદની અંદર તો ભદ્રના કિલ્લામાં આવેલા ટાવરના ઘડિયાળની અંદર સૌ પ્રથમ વીજળીનો ગોળો એટલે કે લેમ્પ ચાલુ થયો હતો, પ્રગટ્યો હતો. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ગાંધીજીએ કેટલા સમય સુધી સેવા બજાવી હતી? 1920ની અંદર ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી. ત્યારથી માંડી અને ગાંધીજી જીવ્યા ત્યાં સુધી એટલે કે 1920થી કરીને 1948 સુધી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ગાંધીજીએ સેવા બજાવી હતી. કર્ણદેવ વાઘેલાની પુત્રીનું નામ શું હતું? તો કર્ણદેવ વાઘેલાની પુત્રીનું નામ હતું દેવળ દેવી, અને જો એની પત્નીનું નામ પૂછે તો એ નામ હતું મીનળ દેવી. બરાબર. આ દેવળ દેવીની સાથે લગ્ન કર્યા હતા અલાઉદ્દીન ખલજીના પુત્ર ખિજર ખાને. દેવળ દેવીના લગ્ન કોની સાથે થયા હતા? તો અલાઉદ્દીન ખલજીના પુત્ર ખિજર ખાન સાથે દેવળ દેવીના લગ્ન થયા હતા. દેવળ દેવીને પકડીને કોણ દિલ્હી લઈ ગયું હતું? તો દેવળ દેવીને પકડીને અલાઉદ્દીન ખલજીનો સૂબો અલબ ખાન એ એને દિલ્હી લઈ ગયો હતો. ચીની યાત્રી ફાહિયાન કયા ગુપ્ત શાસકના સમયમાં ભારતમાં આવ્યો હતો? તો ફાહિયાન એ ચંદ્રગુપ્ત બીજાના સમયની અંદર ભારતમાં આવ્યો હતો. ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સમયની અંદર ભારતમાં આવ્યો હતો. ફાહિયાને તેની ભારત યાત્રા દરમિયાન કયો ગ્રંથ લખ્યો હતો? તો ફાહિયાને તેની ભારત યાત્રા દરમિયાન ફોક્વકી નામનો ગ્રંથ લખ્યો હતો. ઘણી વખત વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાય છે, કેમ કે સીયુકી ગ્રંથ જ્યારે પૂછે છે, સીયુકી, તો સીયુકી ગ્રંથ લખ્યો હતો યુએન સાંગે, જ્યારે ફોક્વકી ગ્રંથ લખ્યો હતો ફાહિયાને. દિલ્હીમાં લોહ સ્તંભનું નિર્માણ કોને કરાવ્યું હતું? લોખંડનો જે સ્તંભ છે દિલ્હીમાં એનું નિર્માણ કરાવ્યું હતું ચંદ્રગુપ્ત બીજાએ એટલે કે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યએ. ગુજરાતમાં સૌપ્રથમ રેડિયોનું પ્રસારણ ક્યાં શરૂ થયું હતું? તો વડોદરાની અંદર સૌપ્રથમ રેડિયોનું પ્રસારણ શરૂ થયું હતું. ભારતનું પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર કોણે શરૂ કર્યું હતું? તો ભારતનું પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર એ ફરદુનજી મર્ઝબાને શરૂ કર્યું હતું. અને ગુજરાતમાં પારસીઓ કોના શાસનકાળમાં આવ્યા હતા? ચાવડા વંશના શાસનકાળની અંદર ગુજરાતની અંદર સૌપ્રથમ પારસીઓ આવ્યા હતા. શ્રી કૃષ્ણ સહિત યાદવોએ કુશ સ્થળીનું નવનિર્માણ કરી કયું નગર વસાવ્યું હતું? તો શ્રી કૃષ્ણ સહિત યાદવોએ કુશ સ્થળીનું નવનિર્માણ કરી અને દ્વારકા એટલે કે દ્વારાવતી નગર વસાવ્યું હતું, જે હાલ સૌરાષ્ટ્રમાં આવેલું છે અને અત્યારે પણ દ્વારકા નામે જ ઓળખાય છે. રૈવત કકુદમીની પુત્રી રેવતીના લગ્ન કોની સાથે થયા હતા? તો રેવતીના લગ્ન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ સાથે થયા હતા. દધીચ ઋષિ કઈ નદીના કિનારે વસ્યા હતા? તો દધીચ ઋષિ એ સાબરમતી નદીના કિનારે વસ્યા હતા. વાઘેલા રામદેવના ટૂંકા શાસન બાદ પાટણની ગાદીએ કોણ બેઠું હતું? તો વાઘેલા રામદેવના ટૂંકા શાસન બાદ પાટણની ગાદી ઉપર તેમનો નાનો ભાઈ સારંગદેવ બેઠો હતો. કયો વાઘેલા રાજા પ્રૌઢ પ્રતાપ, નારાયણ, અવતાર, લક્ષ્મી સ્વયંવર, માલવધારા ધૂમકેતુ, ભુજબલમલ અને સપ્તમ ચક્રવર્તી જેવા બિરુદો ધરાવતો હતો? તો એ સારંગદેવ જે છે એ પ્રૌઢ પ્રતાપ, નારાયણ, અવતાર, લક્ષ્મી સ્વયંવર, માલવધારા ધૂમકેતુ, ભુજબલમલ અને સપ્તમ ચક્રવર્તી જેવા બિરુદો ધરાવતો હતો. અને વાઘેલા વંશનો સૌથી પરાક્રમી રાજા કયો ગણાય છે? તો વાઘેલા વંશનો સૌથી પરાક્રમી રાજા એ વાઘેલા સારંગદેવને માનવામાં આવે છે. ગિરનારમાં સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું? તો ગિરનારની અંદર સુદર્શન તળાવ એ ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્યગુપ્તે બંધાવ્યું હતું. ગિરનારના કોના શિલાલેખોમાં સુદર્શન તળાવના પુનઃનિર્માણની માહિતી મળે છે? તો રુદ્રદામન અને સ્કંદગુપ્તના શિલાલેખોમાં
ગિરનારના શિલાલેખોમાં સુદર્શન તળાવના પુનઃનિર્માણની ફરીથી નિર્માણ કર્યાની માહિતી મળે છે. પણ નિર્માણ કર્યું હતું કોણે? ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્યગુપ્તે. કયા રાજાઓના સિક્કાઓ પરથી તેમની વંશાવળી અને સાલવારી જાણી શકાય છે? તો ક્ષત્રપોના સિક્કાઓ પરથી એમની વંશાવળી અને સાલવારી જાણી શકાય છે. કર્ણદેવ બીજાનો મંત્રી કોણ હતો? તો કર્ણદેવ બીજાનો મંત્રી હતો માધવ. કર્ણદેવના મંત્રી માધવે કોને ગુજરાત પર ચડાઈ કરવા માટે આમંત્રણ આપેલું? તો દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખલજીને કર્ણદેવના મંત્રી માધવે ગુજરાત પર ચડાઈ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. અલાઉદ્દીન ખલજીએ કોને ગુજરાત પર ચડાઈ કરવા માટે મોકલ્યા હતા? આપણને એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે કર્ણદેવના મંત્રી માધવે ગુજરાત પર ચડાઈ કરવા માટે અલાઉદ્દીન ખલજીને આમંત્રણ આપ્યું હતું અને અલાઉદ્દીન ખલજીએ એના સુબા ઉલુગ ખાન અને નુસરત ખાનને ગુજરાત પર ચડાઈ કરવા માટે મોકલ્યા હતા. હૈહય કુળ એ કયા કુળની શાખા હતી? તો હૈહય કુળ એ યાદવ કુળની શાખા હતી. રાજા કૃતવીર્યની રાજધાની કઈ હતી? તો રાજા કૃતવીર્યની રાજધાની માહિષ્મતી હતી. માહિષ્મતી હાલ કયા રાજ્યનો પ્રદેશ છે? તો માહિષ્મતી એ હાલ મધ્યપ્રદેશનો પ્રદેશ છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા? પ્રથમ ભારતીય પ્રમુખ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હતા શેઠ રણછોડલાલ છોટાલાલ. ગુજરાતનું સૌ પ્રથમ માસિક કયું છે? મંથલી જે સામયિક આવે છે એ બુદ્ધિપ્રકાશ છે. વસ્તુપાલ અને તેજપાલ કોના મંત્રી હતા? તો વસ્તુપાલ અને તેજપાલ એ ધોળકાના રાણા વીર ધવલના મંત્રી હતા, જેમને આબુની અંદર દેલવાડાના ડેરા બંધાવ્યા છે. કયા રાજાઓના તામ્રપત્રો પરથી પ્રાચીન રાજકીય વહીવટ વિશેની માહિતી મળે છે? તો મૈત્રક અને સોલંકી વંશના રાજાઓ પરથી પ્રાચીન ગુજરાતની રાજકીય વહીવટ વિશેની માહિતી મળે છે. દ્વયાશ્રય ગ્રંથ કોના દ્વારા લખવામાં આવ્યો હતો? તો દ્વયાશ્રય ગ્રંથ એ હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવ્યો હતો. આ એક વ્યાકરણ ગ્રંથ છે. હેમચંદ્રાચાર્યનું વ્યાકરણના નિયમોને ઉદાહરણો સહિત નિરૂપતું મહાકાવ્ય કયું છે? તો દ્વયાશ્રય જે છે એ હેમચંદ્રાચાર્યનું વ્યાકરણના નિયમોને ઉદાહરણો સહિત નિરૂપતું મહાકાવ્ય છે. કયો ગુપ્ત રાજા કાર્તિકેયનો ભક્ત હોવાનું જાણવા મળે છે? તો કુમારગુપ્ત પહેલો એ કાર્તિકેયનો ભક્ત હોવાનું જાણવા મળે છે. કયા ગુપ્ત રાજાએ હુણ જાતિને હરાવીને વિક્રમાદિત્યની પદવી ધારણ કરી હતી? તો સ્કંદગુપ્તે હુણોને હરાવીને વિક્રમાદિત્યની પદવી ધારણ કરી હતી. એક બીજો પણ રાજા છે જેને વિક્રમાદિત્યની પદવી ધારણ કરી હતી, ચંદ્રગુપ્ત બીજો. બરાબર. ગુપ્ત વંશનો છેલ્લો શક્તિશાળી રાજા કયો છે? શક્તિશાળી રાજાઓ તો ઘણા છે, પણ ગુપ્ત વંશનો છેલ્લો શક્તિશાળી રાજા કયો છે? તો એ છે સ્કંદગુપ્ત. સમુદ્રગુપ્તનો દરબારી કવિ કોણ હતો? એના દરબારનો કવિ કોણ હતો? તો એ હરિસેન હતો. અલ્હાબાદ પ્રશસ્તિ એટલે કે પ્રયાગ પ્રશસ્તિ કોના દ્વારા લખવામાં આવેલ છે? તો એ કવિ હરિસેન, જે સમુદ્રગુપ્તના દરબારી કવિ હતો, એણે પ્રયાગ પ્રશસ્તિ એટલે કે અલ્હાબાદ પ્રશસ્તિની રચના કરી છે. ચંદ્રગુપ્ત બીજાના દરબારી રત્નો જણાવો. ચંદ્રગુપ્ત બીજાના દરબારના રત્નો કયા હતા? તો કવિ કાલિદાસ, આર્યભટ્ટ, વરાહ મિહિર, સુશ્રુત, બ્રહ્મગુપ્ત, ધન્વંતરી, આ બધા ચંદ્રગુપ્ત બીજાના દરબારી રત્નો હતા. એકમાત્ર ત્રિસ્તરીય નગર રચના ધરાવતી સિંધુ વસાહત કઈ છે? તો ધોળાવીરા એક જ એવું નગર છે કે જે ત્રિસ્તરીય નગર વસાહત ધરાવે છે. ધોળાવીરાનું ઉત્ખનન કાર્ય કઈ સાલમાં કરવામાં આવ્યું હતું? તો છેલ્લે 1990-91ની અંદર ધોળાવીરાનું ઉત્ખનન કાર્ય એટલે કે ખોદકામ કરવામાં આવ્યું હતું. અને ધોળાવીરાના ઉત્ખનન કરતા કોણ છે? કોણે ખોદકામ કરાવ્યું ધોળાવીરાનું? તો એ રવિન્દ્રસિંહ બિસ્ટ એટલે કે RS બિસ્ટે ધોળાવીરાનું ઉત્ખનન કાર્ય એટલે કે ખોદકામ કરાવ્યું હતું. દાંડીયો નામનું પાક્ષિક કોણ ચલાવતું હતું? તો દાંડીયો નામનું પાક્ષિક છે નર્મદ ચલાવતા હતા. નર્મદનું પૂરું નામ છે નર્મદા શંકર લાલ શંકર દવે. ગાંધીજીએ સૌપ્રથમ ગુજરાતમાં કોના પ્રશ્નોના નિરાકરણ માટે ઉપવાસ કર્યા હતા? મિલ મજૂરોના પ્રશ્નોના નિરાકરણ માટે ગાંધીજીએ સૌપ્રથમ ઉપવાસ કર્યા હતા. ગાંધીજીને અંગ્રેજ લેખક રસ્કિનના કયા પુસ્તકમાંથી પ્રેરણા મળી હતી? તો એમને અંગ્રેજ લેખક રસ્કિનના અનટુ ધ લાસ્ટ નામના પુસ્તકમાંથી પ્રેરણા મળી હતી. ધોળાવીરા કચ્છના કયા રણમાં આવેલ છે? કચ્છના બે રણ છે, નાનું રણ અને મોટું રણ. તો ધોળાવીરા છે એ કચ્છના મોટા રણમાં આવેલ છે. ધોળાવીરા કચ્છના કયા તાલુકામાં આવેલ છે? ધોળાવીરા કચ્છના
ભચાઉ તાલુકાના ખદીર બેટની અંદર આવેલું છે અને 26 ચિહ્નોવાળા અભિલેખ ક્યાંથી મળી આવ્યા છે? તો 26 ચિહ્નોવાળો અભિલેખ એ ધોળાવીરામાંથી પ્રાપ્ત થયો છે. હડપ્પા સભ્યતામાં સમાજ કયા 4 વર્ગોમાં વિભાજિત હતો? એટલે આપણને ખબર પડી ગઈ કે હડપ્પા સભ્યતાનો સમાજ એ 4 વર્ગોમાં વિભાજિત હતો. પહેલા વિદ્વાનો, બીજા યોદ્ધાઓ, ત્રીજા વ્યવસાયીઓ અને ચોથા શ્રમજીવીઓ. આ 4 વિભાગની અંદર હડપ્પા સભ્યતાનો સમાજ વિભાજિત હતો. એટલે કે હજી સુધી વર્ણાશ્રમ વ્યવસ્થા સમાજની અંદર પ્રવેશી નથી. સિંધુ સભ્યતામાં વ્યાપાર કઈ પદ્ધતિથી થતો હતો? તો સિંધુ સભ્યતામાં વ્યાપાર એ વસ્તુ વિનિમય પ્રણાલીથી થતો હતો. કેમ કે હજી સુધી ચલણ અસ્તિત્વમાં આવ્યું નહોતું, એટલે ચલણના અભાવે વ્યાપાર છે એ વસ્તુ વિનિમય પ્રણાલીથી થતો હતો. સિંધુવાસીઓ વાહન વ્યવહાર શેના દ્વારા કરતા હતા? અત્યારની જેમ ગાડીઓ તો હતી નહીં, એટલે એ લોકો બળદગાડી, એક્કા ગાડી વગેરે દ્વારા વાહન વ્યવહાર કરતા હતા. ગુપ્ત વંશનો છેલ્લો રાજા કયો હતો? ગુપ્ત વંશનો છેલ્લો રાજા વિષ્ણુગુપ્ત હતો. એનું બીજું નામ છે જીવિતગુપ્ત. કયા રાજાઓના શાસનકાળને ભારતનો સુવર્ણયુગ કહેવાય છે? તો ગુપ્ત યુગને ભારતનો સુવર્ણયુગ કહેવાય છે. એટલે કે ગુપ્ત રાજાઓના, ગુપ્ત વંશના શાસનકાળને ભારતનો સુવર્ણયુગ કહેવાય છે. ગુપ્ત યુગ દરમિયાનની ભાષા કઈ હતી? આપણી પ્રાચીન ભાષા સંસ્કૃત જે છે એ જ ગુપ્ત યુગ દરમિયાનની ભાષા હતી. આરઝી હકુમતનું સંચાલન ક્યાંથી કરવામાં આવતું હતું? આરઝી હકુમતનું સંચાલન એ રાજકોટથી કરવામાં આવતું હતું. અમદાવાદમાં બ્રિટિશ હકુમતની શરૂઆત ક્યાંથી થઈ હતી? પ્રારંભ ક્યાંથી થયો હતો? તો ઈસવીસન 1818થી. અમદાવાદમાં પ્રથમ કાપડની મિલ ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો ઈસવીસન 1861માં. દેસલપર કઈ નદીના કિનારે આવેલ છે? તો દેસલપર એ મોરઈ નદીના કિનારે આવેલ છે. રોજડી ક્યાં આવેલ છે? રોજડી એટલે કે શ્રીનાથગઢ ક્યાં આવેલ છે? તો એ રાજકોટ જિલ્લામાં ગોંડલની પાસે રોજડી આવેલ છે. મથુરાથી યાદવો સ્થળાંતર કરીને ક્યાં આવ્યા હતા? તો યાદવો મથુરાથી સ્થળાંતર કરીને કુસ્થળી એટલે કે દ્વારકા, દ્વારાવતી ખાતે આવ્યા હતા સૌરાષ્ટ્રમાં. કઈ સિંધુ વસાહતમાં લોકો માટીમાંથી બનાવેલા મકાનોમાં નિવાસ કરતા હતા? તો રોજડીની અંદર લોકો માટીમાંથી બનાવેલા મકાનોમાં નિવાસ કરતા હતા. જ્યારે હડપ્પા સભ્યતા એટલે કે સિંધુ સભ્યતાના મોટાભાગના નગરોની અંદર લોકો ઈંટોમાંથી બનાવેલા મકાનોમાં વસવાટ કરતા હતા. માછલા પકડવાની ગલ એ કયા સિંધુ સ્થળેથી મળી આવી છે? તો માછલા પકડવાની ગલ એ રોજડી નામે સ્થળેથી મળી આવી છે. સર્યાતીના પુત્ર આનર્તના સમયમાં ગુજરાત કયા નામે ઓળખાતું હતું? તો સર્યાતીના પુત્ર આનર્તના સમયની અંદર ગુજરાત એ આનત તરીકે ઓળખાતું હતું, એના નામથી જ ઓળખાતું હતું. છત્રપતિ શિવાજીએ સુરત પર કેટલી વખત લૂંટ ચલાવી હતી? તો છત્રપતિ શિવાજીએ સુરત પર 2 વાર લૂંટ કરી હતી. ઈસવીસન 1664માં અને 6 વર્ષ પછી એટલે કે 1670માં. આધુનિક વડોદરાનો વિકાસ કયા રાજવીને આભારી છે? તો આધુનિક વડોદરાનો વિકાસ એ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને આભારી છે. અમદાવાદના કોમી રમખાણો અટકાવવા કઈ બંધુ બેલડીએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી? તો અમદાવાદના કોમી રમખાણો અટકાવવા માટે વસંત અને રજબ નામની બંધુ બેલડીએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. મૌર્યકાળ અને ગુપ્તકાળમાં સૌરાષ્ટ્રને કયા નામે ઓળખવામાં આવતું હતું? તો મૌર્યકાળ અને ગુપ્તકાળમાં સૌરાષ્ટ્રને સુરાષ્ટ્રના નામે ઓળખવામાં આવતું હતું. મૌર્યકાળ દરમિયાન સૌરાષ્ટ્રનું પાટનગર કયું હતું? તો મૌર્ય સમય દરમિયાન સૌરાષ્ટ્ર એટલે કે સૌરાષ્ટ્રનું પાટનગર એ ગિરિનગર હતું, આજનું જૂનાગઢ. મૌર્યકાળનું ગિરિનગર એટલે આજનો હાલનો કયો પ્રદેશ? મૌર્યકાળનું ગિરિનગર એ હાલનો જૂનાગઢ પ્રદેશ કે જ્યાં ગિરનાર પર્વત આવેલો છે. મેવાડના ગોહિલોના પૂર્વજો કોને માનવામાં આવે છે? તો મેવાડના ગોહિલોના પૂર્વજો એ મૈત્રક રાજાઓને માનવામાં આવે છે. ગુજરાતના મૈત્રક રાજવીઓ, મૈત્રક વંશના રાજાઓને. જૈન ધર્મની બીજી સંગીતિ, બીજી પરિષદનું આયોજન કોણે કર્યું હતું? તો જૈન ધર્મની બીજી સંગીતિનું આયોજન ભટ્ટારકે કર્યું હતું. જૈન ધર્મની બીજી સંગીતિ ક્યાં ભરાઈ હતી? તો જૈન ધર્મની બીજી સંગીતિ એ વલભીમાં ભરાઈ હતી. સૌરાષ્ટ્રની અંદર આવેલું વલભી, એની અંદર જૈન ધર્મની બીજી સંગીતિ ભરાઈ હતી. કયા સમય દરમિયાન ગુજરાત જુદા જુદા ખંડો જેવા કે કચ્છ, આનર્ત, સૌરાષ્ટ્ર, સ્વભ્ર એટલે સાબરમતીનો પ્રદેશ, આજનું અમદાવાદ જેવા નામોથી ઓળખાતો હતો? તો ક્ષત્રપોના સમય દરમિયાન ગુજરાત એ જુદા જુદા ખંડો જેવા કે કચ્છ, આનર્ત, સૌરાષ્ટ્ર, સ્વભ્ર એટલે કે સાબરમતીના પ્રદેશ તરીકે ઓળખાતો હતો.
મૈત્રક કાળ દરમિયાન સમગ્ર ગુજરાત કયા નામે ઓળખાતું હતું? તો મૈત્રક કાળ દરમિયાન સમગ્ર ગુજરાત એ લાટ પ્રદેશ તરીકે ઓળખાતું હતું. કયા કાળ દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો સમાવેશ લાટ પ્રદેશમાં થતો હતો? તો મૈત્રક કાળ દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો સમાવેશ એ લાટ પ્રદેશમાં થતો હતો. જૂનાગઢમાં સુદર્શન તળાવનું સમારકામ કોણે કરાવ્યું હતું? તો સુદર્શન તળાવનું સમારકામ એ રુદ્રદામન પહેલાએ કરાવ્યું હતું. લાટ પ્રદેશ તરીકે કયો વિસ્તાર હતો? લાટ પ્રદેશ તરીકે કયો વિસ્તાર, કયો પ્રદેશ ઓળખાતો હતો? તો લાટ પ્રદેશ તરીકે મહી નદીથી તાપી નદી સુધીનો પ્રદેશ એ લાટ પ્રદેશ તરીકે ઓળખાતો હતો. અને વનરાજ ચાવડાના સમર્થ પ્રધાનનું નામ શું હતું? ચાંપો વાણીઓ એ વનરાજ ચાવડાનો સમર્થ પ્રધાન હતો. રોજડી કઈ નદીના કિનારે છે? તો રોજડી ભાદર નદીના કિનારે છે. લોથલ પણ ભાદર નદીના કિનારે છે. સર્યાતી પુત્ર આનર્તના સમયની અંદર રાજધાની કઈ હતી? તો કુશસ્થળી હતી. આ કુશસ્થળી પાછળથી દ્વારકા અથવા તો દ્વારાવતી તરીકે ઓળખાય. હાલમાં ગુજરાતનો કયો વિસ્તાર આનર્તના નામે ઓળખાય છે? તો અત્યારના ગુજરાતનો ઉત્તર ગુજરાતનો પ્રદેશ છે એ પહેલાં આનર્ત તરીકે ઓળખાતો હતો. સિંધુ સભ્યતા કયા આકારે ફેલાયેલી જોવા મળે છે? તો સિંધુ સભ્યતા એ ત્રિકોણાકારે અથવા તો ત્રિભુજાકારે ફેલાયેલી જોવા મળે છે. સિંધુ સભ્યતાનું પ્રથમ અવશેષ તરીકે શું મળી આવ્યું હતું? તો સિંધુ સભ્યતામાં પ્રથમ અવશેષ તરીકે સૌપ્રથમ ઈંટ મળી આવી હતી. રેલવેનું જ્યારે ખોદકામ થતું હતું, રેલવે માટે રેલવેના પાટા નાખવા માટે જ્યારે ખોદકામ થતું હતું એ વખતે સૌપ્રથમ ઈંટના અવશેષો મળી આવ્યા હતા 1856ની અંદર. અને ત્યારે ખબર પડી હતી કે અહીંયા આગળ કોઈ પ્રાચીન સભ્યતાના અવશેષો દટાયેલા છે. સિંધુ સભ્યતાના નિર્માતાઓ કોને માનવામાં આવે છે? તો સિંધુ સભ્યતાના નિર્માતા એ દ્રવિડોને માનવામાં આવે છે. કુમારગુપ્ત પહેલાંના સિક્કાઓ ઉપર કોની કોની આકૃતિઓ અંકિત થયેલી જોવા મળે છે? તો કુમારગુપ્ત પહેલાંના સિક્કાઓ ઉપર કાર્તિકેય અને મોરની આકૃતિ અંકિત થયેલી જોવા મળે છે. ગુપ્ત શાસકો કયા ધર્મની અંદર માનતા હતા? તો ગુપ્ત શાસકો ભાગવત ધર્મમાં માનતા હતા. ગુપ્ત વંશના રાજ ચિહ્નમાં કઈ આકૃતિ જોવા મળે છે? તો ગુપ્ત સામ્રાજ્યના રાજ ચિહ્નની અંદર ગરુડની આકૃતિ જોવા મળે છે. વાઘેલા રાજવી અર્જુનદેવનું મૃત્યુ કઈ સાલમાં થયું હતું? તો અર્જુનદેવનું મૃત્યુ એ ઈસવીસન 1275માં થયું હતું. અર્જુનદેવને કેટલા પુત્રો હતા? અર્જુનદેવને 2 પુત્રો હતા, પહેલા રામદેવ અને બીજા સારંગદેવ. વાઘેલા અર્જુનદેવનો ઉત્તરાધિકારી કોણ હતો? તો અર્જુનદેવનો ઉત્તરાધિકારી મોટો પુત્ર રામદેવ હતો. એના પછી સારંગદેવ આવે છે અને સારંગદેવને વાઘેલા વંશના સૌથી પ્રતાપી, સૌથી શક્તિશાળી રાજવી તરીકે ઓળખવામાં આવે છે. હડપ્પાની શોધ પહેલીવાર કઈ સાલમાં થઈ હતી? કઈ રીતે થઈ હતી? તો હડપ્પાની શોધ એ પહેલીવાર જ્યારે 1856માં પંજાબ ક્ષેત્રમાં રેલવેના પાટા નાખવામાં આવ્યા હતા ત્યારે જે ઈંટોના અવશેષો મળી આવ્યા હતા એના ઉપરથી થઈ હતી. ઈસવીસન 1920માં પુરાતત્વ ખાતાના પુરાતત્વ શાખાના વડા કોણ હતા? તો સર જ્હોન માર્શલ હતા. હડપ્પાનું ઉત્ખનન કાર્ય કઈ સાલમાં કરવામાં આવ્યું હતું? હડપ્પાનું ઉત્ખનન કાર્ય એ ઈસવીસન 1921માં કરવામાં આવ્યું હતું. અલાઉદ્દીન ખલજીનો ગુજરાતનો પ્રથમ નાઝીમ એટલે કે પ્રથમ સૂબો કોણ હતો? તો અલબ ખાન. એનું બીજું નામ છે મલેક સંજર. પાટણમાં અદીના મસ્જિદનું બાંધકામ કોણે કરાવ્યું હતું? અદીના મસ્જિદનું બાંધકામ પાટણની અંદર અલબ ખાને કરાવ્યું હતું, જે અલાઉદ્દીન ખલજીનો પ્રથમ સૂબો હતો, પ્રથમ નાઝીમ હતો. એનું નામ હતું મલેક સંજર. અલબ ખાન ગુજરાતમાં કેટલા સમય સુધી એણે શાસન કર્યું હતું? તો ઈસવીસન 1304થી કરી અને 1315 સુધી આશરે 11 વર્ષ સુધી અલબ ખાને ગુજરાત ઉપર શાસન કર્યું હતું. મૈત્રક વંશની રાજધાની ભટ્ટારકે ક્યાં રાખી હતી? તો ભટ્ટારકે મૈત્રક વંશની રાજધાની વલભી મુકામે રાખી હતી સૌરાષ્ટ્રમાં. ભટ્ટાર્કનો અર્થ શું થાય છે? ભટ્ટાર્ક એટલે ભટ્ટોમાં અર્ક એટલે કે સૈનિકોમાં સૂર્ય, સૈનિકોમાં મુખ્ય એટલે કે સેનાપતિ, અને એટલા માટે જ ભટ્ટાર્ક જે છે એ પોતે સેનાપતિ ભટ્ટાર્ક તરીકે ઓળખાય છે. જૈન ધર્મની બીજી સંગીતિની અધ્યક્ષતા કોણે કરી હતી? જૈન ધર્મની બીજી સંગીતિ જે છે એનું આયોજન ભટ્ટાર્કે કર્યું હતું અને એની અધ્યક્ષતા કરી હતી જૈનાચાર્ય દેવાધિક ક્ષમાશ્રવણે. ઇતિહાસ શબ્દ કયા સંસ્કૃત શબ્દ પરથી બનેલો છે? તો ઇતિહાસ એ ઇતિ વત્તા હ વત્તા આ શબ્દ ઉપરથી બનેલો છે, જેનો અર્થ થાય છે આ પ્રમાણે હતું, આ મુજબ હતું.
ઇતિહાસ શબ્દ મૂળ કઈ ભાષામાંથી ઉતરી આવેલો છે? તો ઇતિહાસ શબ્દ એ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો છે. અને ઇતિ વત્તા હ વત્તા આસનો અર્થ શું થાય? ઇતિ વત્તા હ વત્તા આસ એટલે આ પ્રમાણે હતું, આ મુજબ હતું, આ પ્રમાણે બન્યું હતું, એવો અર્થ ઇતિહાસનો થાય છે.